ભક્તિ સાચી હોય તો પ્રભુ રસમાં પથ્થર પણ પીગળી જાય અને પ્રભુ દર્શન માટે કોઈને કોઈ નિમિત્ત જરૂર બની જાય. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. મહર્ષિ નારદ અને તુંબુર વચ્ચે એક વાદ વિવાદ ચાલુ જ હતો કે સંગીતમાં શ્રેષ્ઠ કોણ. નારદજી કહેતા, સંગીતમાં હું સિદ્ધ છું. મારી વીણા અનેકોને મુગ્ધ પમાડે છે. હું એના દ્વારા વિશ્વને ચલાયમન પણ કરી શકું છું. તુંબુર કહેતા, સંગીત તો મારું જ. દેવો પણ મારી પાસે જ શીખવાવે છે. હું સંગીતથી દેવોની પાસે ધાર્યું કાર્ય કરાવી શકું છું. એક દિવસ તેમનો આ વાદ વધી ગયો. વિવાદ પરથી વાદ વિગ્રહ પર આવી ગઈ. નારદજીએ કહ્યું, ઠીક છે, આપણે કોઈની પાસે નાઈ કરાવીએ. જે ચુકાદો આવે તે આપણે સ્વીકારી લેવો. તંબુરે કહ્યું, મારી ના નથી. હું તો મારો વિજય જ એમાં જોઉં છું. કોની પાસે જઈશું? નારદજીએ કહ્યું, અને બંને વિચારમાં પડ્યા. સંગીતની પરીક્ષા કરી શકે એવા કોઈ દેવ જોઈએ કે જે સંગીતજ્ઞ હોય, એમાં નિપુણ હોય, તેને જ નીમવા જોઈએ. એકાએક તેમને હનુમાનજી યાદ આવ્યા. નારદજીએ કહ્યું, હનુમાનજી સંગીતજ્ઞ છે. એમના જેવો વિદ્વાન કોઈ જ્ઞાતા નથી. આપણા ન્યાયાધીશ તરીકે આપણે એમને જ નિમીએ. અને આ બંને હનુમાન પાસે ગયા. તેમણે પોતાનો વિવાદ કહ્યું, અમારા બંનેમાંથી કોણ વધુ શ્રેષ્ઠ તેનો ચુકાદો આપ આપો. હનુમાનજી આદરની સાથે આ બંનેને બેસાડ્યા. પછી કહ્યું, મહાત્મા, આપ બંનેની પરીક્ષા કરતા પહેલા હું રામગાન ગાઈ લઉં. તે માટેની મને રજા આપો. એ પછી આપની પરીક્ષા લઈશ. નારદજીએ કહ્યું, ખુશીથી આપ રામગાન ગાઈ લો. દરમિયાન અમને આપના કંઠ સંગીતનો અનુભવ પણ મળી જશે. હનુમાને રામમૂર્તિને પ્રણામ કર્યા અને પછી ભગવાન શ્રીરામના સ્ત્રોત્ર એવા તો મધુર કંઠે આલાપ સાથે લલકાર્યા કે તેમના સ્વરોમાંથી પ્રગટ થતા ધ્વનિથી પહાડોના પથ્થર પણ તૂટ્યા અને તેનો રસ થઈને વહેવા માંડ્યો. નારદ અને તુંબુર સંગીતના આ સાક્ષાત્કાર અને ચમત્કારથી દંગ બની ગયા. સંગીતની આવી શક્તિનો આ તેમનો પ્રથમ જ અનુભવ હતો. હનુમાનજીનું ગાન બંધ થયું એટલે પુનઃ ચમત્કાર થયો. રસ થંભી ગયો. પહાડો ફરીથી એકત્ર થઈ ગયા. નારદજીને તુંબુર આંખો ચોળી ચોળીને જોવા લાગ્યા કે આ સ્વપ્ન છે કે સત્ય. હનુમાને કહ્યું, દેવો, આપનામાંથી જે કોઈ આ પહાડને પીગળાવી શકે, તોડી શકે, તેનું ગાન સંગીત શ્રેષ્ઠ છે. નારદે તંબુરની સામે જોયું. આંખના ઈશારાથી તેઓ એને પૂછી રહ્યા હતા, તૈયાર છો? તુંબુર ગાંજ્યા જાય તેવા નહોતા. તેમને કહ્યું, હું તૈયાર છું. શરૂ કરો તમારું ગાન. તુંબુર તરફથી આહવાન ફેંકાયું એટલે નારદે તે સ્વીકારી લીધું. તેમને પોતાની વીણાને હાથમાં લીધી, તાર મેળવ્યા ને તેના પર હાથને ફેરવ્યો. તરત જ સંગીતના અનેક સ્વરોમાંથી નીકળી પડ્યા. પછી તો તેમણે આલાપ પર આલાપ લીધા. મધુરા સંગીત અને જ્ઞાનથી સારાએ વાતાવરણને મુક્ત બનાવી દીધું. સૌ ડોલી ઉઠ્યા, પણ પથ્થરોના બનેલા પહાડો પર એની કંઈ જ અસર ન થઈ. ન તો પહાડ ખસ્યા કે તૂટ્યા કે ન તો પથ્થર પીળ્યા. ઋષિ થાકી ગયા. તેમણે વીણા ફેંકી દીધી અને પોતે પરાજય પામ્યા છે તેનો એ પ્રકટ સ્વીકાર કર્યો. તંબુરે એક ખોખારો ખાધો. જરા અહંકારથી તેઓ આગળ ઘસ્યા અને પછી નારદજી સામે એક વેધક દ્રષ્ટિ ફેંકી તેમને પોતાનું વાદ્ય હાથમાં લીધું. કંઠમાંથી જ્ઞાન ઝર્યું. સંગીતની ધારા વહેવા માંડી. મધુરા કંઠથી હવા પણ થંભી ગઈ. ઝાડવા પણ હલતા અટકી ગયા. પણ પથ્થરોના દિલ ન તૂટ્યા. ન તો પહાડો ખસ્યા કે ન તો પથ્થરો પીગળ્યા. તુંબુરનું ગળું ફાટી ગયું. નિરાશા અને પરિશ્રમનું સ્થાન રોષે લીધું. તેમણે પોતાના વાદ્યને પણ ફેંકી દીધું. આ તેમના પરાજયનું ચિહ્ન હતું. હનુમાને પુનઃ ગાન આરંભ્યું. ધીરે ધીરે એમના કંઠની મધુરી વાતાવરણમાં વિસ્તરવા લાગી. ફરી પહાડો અવાજ સાથે તૂટ્યા. પથ્થરો પીગળ્યા. ખળખળ કરતો રસ વહેવા માંડ્યો. નારદ અને તુંબુરુ બંને વિસ્મય પામી ઊભા થઈ ગયા. સ્થિર બની તેઓ આ સંગીતનો સાક્ષાત્કાર જોઈ રહ્યા હતા. અને પછી જ્યારે ગાન બંધ થયું ત્યારે બંને હનુમાનના ચરણો પકડી લીધા. કહ્યું, મહારાજ, અમારો અહંકાર નાશ પામ્યો. આપની સમર્થ શક્તિ આગળ અમે તો કઈ જ વિસાતમાં નથી. આપ અમારાથી મોટા છો. સંગીતમાં આપ જ શ્રેષ્ઠ છો, ઉત્તમ છો. અમારો પરસ્પરનો વાદ વિવાદ નકામો છે. હનુમાને રામનો જય પુકાર્યો. હનુમાને પોતે રુદ્રના અંશ અને રુદ્ર એટલે જ શબ્દ બ્રહ્મ. સંગીતમાં તેઓ નિપુણ જ હોય. સંસારની માયામાંથી છુટકારો મેળવી તુલસીદાસ કાશીમાં સ્થિર થયા
અહીં નિત્ય એમનું એક જ કાર્ય રહેતું, રામની કથા કહેવી અને તે દ્વારા રામ નામ જપવો. કથા સાંભળવા અનેક લોકો આવતા, એમાં સાધુ સંત પણ ખરા. તુલસીદાસની રામ વાર્તા કહેવાની શૈલી રોચક હતી. એમાં મધુરતા રહેતી, ભક્તિભાવ પણ રહેતો જ. કાશીમાં એક ઘટના બની. તુલસીદાસ પ્રતિદિન શૌચ માટે જંગલમાં જતા. પાછા વળતા વધેલું પાણી તેઓ એક પીપળાના ઝાડમાં રેડી દેતા. આ ઝાડ પર એક પ્રેત રહેતું હતું. એ જળથી તેની તરત બુઝાતી. પ્રેત સંતોષ અનુભવતું. એક દિવસ તુલસીદાસ પાણી રેડી રહ્યા હતા. તે જ સમયે પ્રેતે પ્રગટ થઈ તેમને દર્શન આપતા કહ્યું, હું પ્રેત છું, આપ નિત્ય મારી તરસ બુજાવો છો, એટલે હું આપના પર પ્રસન્ન થયો છું. ઈચ્છામાં આવે તે માંગી લો. તુલસીદાસે કહ્યું, હું તો ત્યાગી છું, સંસાર જીવનની મને કોઈ વાસના નથી, છતાં એક પ્રબળ ઈચ્છા છે અને તે રામજીના દર્શન કરવાની. આપ એ કરાવી દેશો તો હું આપનો આભાર માનીશ. પ્રેતે કહ્યું, આ વાત તો મારા હાથની નથી, પણ તમારી કથા સાંભળવા નિત્ય હનુમાનજી આવે છે, તેઓ આપને શ્રી રામજીના દર્શન કરાવી શકે એમ છે. તુલસીદાસે કહ્યું, હનુમાનજી મારે ઓળખવા કેવી રીતે? એ વાત તો સરળ છે. કથા શ્રવણ કરવા માટે સૌ પહેલા આવે છે અને છેલ્લે જાય છે સર્વની પાછળ. વળી તેમના સારાય શરીરમાં કોડ છે, પોશાક પણ ગંદો જણાશે. બસ તેમને પકડી લેજો અને ચરણ પકડીને કહેજો, હનુમાન દેવતા મને રામચંદ્રજીના દર્શન કરાવો. તુલસીદાસે કહ્યું, ઠીક છે, હું આજ મુજબ કરીશ. બીજે દિવસે કથાનો વખત થયો એટલે સૌ પ્રથમ એક વ્યક્તિ આવે. એના શરીરે કોડ હતો, પોશાક પણ ગંદો હતો. તુલસીદાસે જોયું કે આ જ વ્યક્તિ હનુમાનજી લાગે છે, કારણ કે પ્રેતના કયા મુજબ તમામ નિશાની તેમનામાં છે. કથા પૂરી થઈ, સૌ વિખરાયા. પેલી કોડવાળી વ્યક્તિ ધીરે ધીરે જવા લાગી. ત્યાં જ તુલસીદાસે તેમની સમીપ પહોંચ્યા અને તેમના ચરણ પકડીને કહ્યું, દેવ, મારી એક પ્રાર્થના સાંભળો. એ વ્યક્તિ ઊભી રહી. કહ્યું, તમારે શું કહેવું છે? મને શ્રી રામજીના દર્શન કરાવો. તો ચિત્રકૂટ પહોંચી જાઓ, ત્યાં તમને રામજી મળશે. તુલસીદાસે સમગ્ર શરીરમાં કંપ અનુભવ્યો. રામજીના પ્રત્યક્ષ દર્શન થશે એ આશામાં તેમના દેહમાં આનંદ અને હર્ષની લાગણીઓ ઉછળવા લાગી. તેઓ દોડ્યા ચિત્રકૂટના માર્ગે. ન જોયો દિવસ કે ના જોઈ રાત. એક જ ધ્યાન, એક જ ચિત્ત. ચિત્રકૂટ પહોંચવાનો માર્ગમાં તેમને મનમાં શંકા જન્મી. શું રામચંદ્રજી મારા જેવાને દર્શન આપશે ખરા? પણ હનુમાનજીએ વિશ્વાસથી તેને કહેલું, ચિત્રકૂટ પહોંચી ગયા ત્યાં તને રામજી મળશે. અને આ શબ્દોમાં વિશ્વાસ કરવાનું કોઈ જ કારણ નહોતું. ચિત્રકૂટમાં તેઓ પહોંચ્યા તો ગયા, પણ બેસવું ક્યાં? હનુમાનજીએ તો કોઈ નક્કી સ્થાન તો કહ્યું નહોતું, માત્ર ચિત્રકૂટમાં મળશે તેમ જ કહ્યું હતું. તો હવે કરવું શું? ફરતા ફરતા તેઓ રામઘાટ આવી પહોંચ્યા. બસ, આ રામનો ઘાટ છે, રામજી અહીં જ આવવા જોઈએ. અને તુલસીદાસે રામઘાટ પર આસન જમાવ્યું. તુલસીદાસ પ્રતિદિન મંદાકિનીમાં સ્નાન કરતા, મંદિરમાં ભગવાનના દર્શન કરતા, રામાયણનો પાઠ કરતા અને જપ વગેરે કરતા. આ તેમનો નિત્યક્રમ હતો. એક દિવસ તેઓ ચિત્રકૂટની પ્રદક્ષિણા કરી રહ્યા હતા. ત્યાં જ તેમણે બે અત્યંત સુંદર રાજકુમારોને ઘોડા પર સવાર થઈને જતા જોયા. તેમના હાથમાં ધનુષબાણ પણ હતા. તુલસીદાસ આ કુમારોની દિવ્ય ક્રાંતિ જોઈ ચકિત બની ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આ બે છે કોણ? કુમારો તો ચાલી ગયા, પણ તુલસીદાસના મનમાં તેમની મૂર્તિ અંકાઈ ગઈ. પાછળથી હનુમાને ભેદ ખોલ્યો, તુલસીદાસ, એ બંને કુમારોને તમે ન ઓળખ્યા? તેઓ બીજા કોઈ જ નહીં, પણ રામ અને લક્ષ્મણ જ હતા. તુલસીદાસ શોક પામ્યા. પસ્તાવાથી તેમનો દેહ બળવા લાગ્યો. હૃદય ઉત્સુકતાથી ભરાઈ ગયું. તેમણે હનુમાનજીને કહ્યું, મને ગમે તેમ કરીને પણ રામ લક્ષ્મણના દર્શન કરાવો. હનુમાનજીએ કહ્યું, શોક કરવાની જરૂર નથી. કાલે પ્રાતઃકાળે તમને બંનેના પુનઃ દર્શન થશે. એ વાત હતી સંવત 16,007ની. ના મૌની અમાવાસ્યાની વાર હતો બુધવાર. પ્રાતઃકાળ થયો ન થયો ત્યાં જ તુલસીદાસ રામઘાટ પર બેસી ગયા. પર્વનો વાર હતો એટલે ઘાટ પર ધીરે ધીરે ભીડ જામવા લાગી. તુલસીદાસ તો વ્યાકુળ બનીને બે કુમારીને જ જોવા તલપી રહ્યા. થોડીક વાર આમ રાહ જોઈ રહ્યા, પછી વિચાર્યું, હું ચંદન ઘસીને તૈયાર રાખું તો દેવની પૂજામાં વિલંબ પણ ન થાય અને કામ પણ થઈ જાય. એટલે તુલસીદાસ ચંદન ઘસવા લાગ્યા. પણ ચંદન ઘસતા ઘસતા તેમની દ્રષ્ટિ તો લોકોની અવરજવર પર જ રહેવા લાગી. આ જ સમયે એક તેજસ્વી કુમાર ત્યાં પ્રગટ થયા. ચંદન ઘસતા તુલસીદાસને તેમને કહ્યું, બાબા, મને ચંદન આપો. તુલસીદાસનું ધ્યાન ભીડ તરફ હતું. દૂરથી હનુમાના જોઈ રહ્યા હતા. તેમને વિચાર્યું, આ વખતે પણ જો તુલસીદાસ પ્રભુને નહીં ઓળખે તો પછી તેમના દર્શન દુર્લભ થઈ જશે. એટલે હનુમાને પોપટનો દેહ ધારણ કર્યો
અને બોલ્યા, चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घिसे तिलक देते रघुवीर। ચકોર તુલસીદાસ સમજી ગયા. પછી પૂછવું જ શું? અતૃપ્ત નયનોથી તેમને રામની મનમોહીની છબી સુધાનું જ પાન કરવા માંડ્યું. દેહની સુદબુદ પણ ભૂલી ગયા. આંખોમાંથી આંસુઓની ધારા છૂટી. હવે ચંદન ઘસવાનું કામ શું છે? ભગવાને ફરીથી કહ્યું, બાબા મને ચંદન આપો. પણ સાંભળે કોણ? તેઓ તો બેશુદ્ધ જેવા જ થઈ ગયા હતા. દેવે વિચાર્યું, ઠીક છે, એમને શા માટે કષ્ટ આપવું? અને ભગવાન પોતે જ પોતાના હાથથી ચંદન લીધું અને પોતાના લલાટ પર કર્યું. પછી તેમને તુલસીદાસના લલાટ પર ચંદન કરી ભક્તને કૃતાર્થ કર્યા. બીજી જ ક્ષણે તુલસીદાસ સતેજ બની ગયા. જુએ છે તો રામજી ન મળે, ક્યાંથી હોય? ભક્ત પર કૃપા વર્ષાવીને ભગવાન પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. આવી અદ્ભુત લીલાઓ હતી હનુમાનજીની. કાલે ફરી પાછા વળશું બીજી નવી લીલાઓ વાંચવા. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.